મૃતકના પરિવારજનોએ હાલ લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર છેલ્લા 5 વર્ષથી મારા પિતા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ અરજીઓ કરે છે અગાઉ મારા કાકા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હવે મારા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો છે જેમાં તેમનું મોત થયું છે આજે વિછિયા બંધનું એલાન અમારા દ્વારા આપવામાં આવ્યું છે જ્યાં સુધી મારા પિતાની હત્યાના આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સરઘસ કાઢવામાં આવે તેવી અમારી માંગણી રાજપરા વિમલભાઈ મનસુખભાઈ મૃતક તમારે શું સગા થાય? એ મારા મોટ બાપુ દીકરો થાય. શું આખી ઘટના બની? આમાં એવું છે પલોટ બાબત થી અમારે રબરે 4-5 વર્ષથી ડખા હાલતા હતા. આ બીજી વખત બનાવ બન્યો. તે પેલા બૈરા ઉપર અને બીજા મારા ભાઈ ઉપર ને એમાંથી ફરી એક વખત હુમલો થઈ ગયો હતો. આ બીજી વખત આ બીજી ખાર રાખી અને ફરીને આ હુમલો કર્યો. આમાં તો મારી જ નાખ્યો. કેટલા લોકો? 5-6 જણા હતા. હવે તમારી શું માંગણી? માંગણી બધાની ધરપકડ થાય જ્યાં સુધી એનું વિછિયામાં સરઘસ ના કાઢે ત્યાં સુધી મારે લાશ સંભાળવા નથી થાય. કેટલા લોકો? નામ શું છે? એનું નામ તો બધી મને નથી ખબર પણ 4-5-6-7 જણા છે. 4-5 જણા 7 જણા એ બધા ફરીને હુમલો કર્યો. આ બીજી વખત. આજે વિછિયા ગામ બંધ છે કે વિછિયા આખું બંધ છે. વિછિયા બંધ નું એલાન છે.